સગીરા વયની દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને ગેંગરેપ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ કેસમાં પોલીસે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે। રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાએ પોતાની બહેનપણી સાથે કેટલાક યુવકો સામે અપહરણ અને ગેંગરેપની ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે ડેવિલ ઉર્ફે સાહિલ ઉર્ફે ઝેરી મિહિર કુગશિયા, રઝાક ઠેબા, ધવલ અને આસિફ સમતદાર સહિતના આરોપીઓ સામે બીએનએસ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરા સોશિયલ મીડિયા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ મારફતે આરોપીઓના સંપર્કમાં આવી બાદમાં અલગ અલગ સ્થળોએ લઈ જઈ સગીરાઓ સાથે જ્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા અને ભક્તિનગર પોલીસ મિહિર કુગસિયા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 સગીરા જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। ભક્તિનગરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને છેલ્લા 2 માસ દરમિયાન રાજકોટ શહેરના 8 જેટલા યુવકોએ વિવિધ માધ્યમથી ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય માધ્યમોથી ફોસલાવી, ભોળવી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ અવારનવાર છેલ્લા 2 માસ દરમિયાન ગુજારેલ, જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે અને પીઆઈ જયદીપસિંહ પરમાર આ બાબતની તપાસ ચલાવી રહેલ છે। આ આરોપીઓમાં એક ડેવિલ, સાહિલ, મિહિર કુગશિયા, રજાક ઠેબા, ધવલ, આસિફ સમતદાર, એક સગીર વયનો છોકરો તેમજ એની એક મિત્ર, શ્રી મિત્ર, જેણે આ તમામની આરોપીઓ સાથે ઓળખાણ કરાવેલ છે। તેને આરોપી તરીકે તેઓના નામ ફરિયાદમાં આપવામાં આવેલ છે। આ બાબતે તપાસ તજવીજ દરમિયાન 3 આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે અને બાકીના આરોપીઓની અટક કરી આગળની તપાસ ભક્તિનગર પીઆઈ પરમાર ચલાવી રહેલ છે। આ મિહિર કુગશિયા વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 જેટલા પોલીસની ઓળખ આપીને ખોટા ગેરલાભ લેવા અંગેના ગુનાઓ રજીસ્ટર થયેલ છે। તેનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસના કામે ચકાસવામાં આવી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। કે રાજકોટની અંદરથી એક જ્યારે ગંભીર ઘટના સામે આવી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર પોક્સો હેઠળ એક ગુનો નોંધાયો છે। 8 જેટલા આરોપીઓએ સગીર વયની દીકરી સાથે જ્યારે બલાત્કાર કર્યો હતો અને આ સાથે જ જ્યારે અપહરણ કરીને તેને અલગ અલગ જગ્યાએ લઈ ગયા હતા। ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરા આરોપીઓના સંપર્કમાં આવી હતી। તો ભાવનગર જિલ્લાના પાલિતાણા